તો શું થાઇરોઇડના કારણે વજન વધી રહ્યું છે, થાક, વાળ ખરવા અને મૂડ સ્વિંગ થઈ રહ્યા છે? તો આજે હું તમને જણાવીશ થાઇરોઇડને કંટ્રોલ કરવાના 3 પાવરફુલ દેશી નુસ્ખા. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું થાઇરોઇડને કુદરતી રીતે કેવી રીતે નિયંત્રિત કરવો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજકાલ થાઇરોઇડ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, ખાસ કરીને બહેનોમાં. થાઇરોઇડના અસંતુલનને કારણે વજન વધવું, નબળાઈ, વાળ ખરવા, હતાશા, અનિયમિત માસિક સ્રાવ અને ત્વચાની સમસ્યાઓ થાય છે. પહેલાં તો એ સમજીએ કે થાઇરોઇડ એટલે શું. આપણા ગળાના ભાગમાં એક થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિનું મુખ્ય કામ હોર્મોન્સ બનાવવાનું છે, જેમ કે T3 અને T4. આ હોર્મોન્સ શું કરે છે? તે આપણા શરીરના ચયાપચય અને ઉર્જા સ્તરને નિયંત્રિત કરે છે. એક રીતે કહીએ તો તે આપણા શરીરના પાવર હાઉસને વ્યવસ્થિત કરે છે. જ્યારે આ હોર્મોન્સનું ઉત્પાદન સામાન્ય કરતાં વધી કે ઘટી જાય છે, ત્યારે થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ થાય છે. જો હોર્મોન્સ ઓછા બને તો તે સ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. તે શરીરની પ્રક્રિયાઓને ધીમી પાડી દે છે. જો હોર્મોન્સ વધારે બને તો તે સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. તે શરીરની પ્રક્રિયાઓ અસામાન્ય રીતે ઝડપી બનાવી દે છે. થાઇરોઇડ મટાડવા માટેના ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ઉપચાર નંબર 1, અને તેમાં છે જીરું અને ધાણાનું પાણી. તેના માટે સામગ્રી જોઈશે અડધી ચમચી જીરું અને અડધી ચમચી આખા ધાણા. આ બંને વસ્તુઓને લઈને 1 ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી ગાળીને પી લો. આ ગાળેલું પાણી ખાલી પેટે પીવું. આ ઉપચારથી ચયાપચયમાં સુધારો થશે, શરીરના સોજા ઓછા કરશે. એ સિવાય તે થાઇરોઇડના હોર્મોન ઉત્પાદનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તમને 2 થી 3 અઠવાડિયામાં આનો ફરક જરૂર દેખાશે. ત્યારબાદ બીજો ઉપચાર છે અખરોટનો. દરરોજ સવારે 2 નંગ અખરોટ ખાઓ. તેનાથી પણ થાઇરોઇડમાં ફાયદો થશે. તે હોર્મોન્સનું નિયમન કરશે, મગજનું કાર્ય સુધારશે, વાળ ખરતા અટકાવશે, ઉર્જા વધારશે. ત્રીજા નંબરના ઉપચારમાં છે નાળિયેર પાણી અને અળસીના બી. નાળિયેર પાણી થાઇરોઇડ માટે સુપરફૂડ સમાન છે, તો તેનું સેવન કરો. આ ઉપરાંત દરરોજ 1 ચમચી અળસીના બીને ચાવીને ખાઓ. આનાથી શરીરમાં થતી બળતરા ઓછી થશે, હોર્મોન બેલેન્સ થશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. થાઇરોઇડની સમસ્યામાં રાહત મેળવવા માટે આ મુજબની વસ્તુઓ ઓછી ખાવી અથવા તો એને ખાવાનું ટાળવું. નંબર 1, સોયાબીન અને સોયા ઉત્પાદનો. ત્યારબાદ છે મેંદો અને ખાંડ, વધારે પડતી ચા, કોફી, તળેલી અને બેકરીની વસ્તુઓ. તો પછી હવે થાઇરોઇડના દર્દીઓએ શું ખાવું? તો તેમાં દૂધ અને દેશી ઘી, સરગવો, સરગવાની શીંગો, કોળાના બીજ, કેળા અને બીટનો સમાવેશ થાય છે. થાઇરોઇડના સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયામ દરરોજ કરવા જોઈએ. દરરોજ 15 મિનિટ માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. અનુલોમ વિલોમ નિયમિતપણે કરવા જોઈએ. અને સર્વાંગાસન પણ કરવું જોઈએ, પણ તે માત્ર ડૉક્ટરની સલાહ હોય તો જ કરવું. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.